ગંગા નદીનું સ્નાન તીર્થ સ્નાન છે, પણ પ્રભુ પ્રેમની ગંગાનું ભાવમય સ્નાન પરમ માતૃ સ્નાન છે. શું તમે આ સ્નાન જાણો છો? નમસ્કાર મિત્રો, ગંગા લહરીનો 17મો શ્લોક માની વાત્સલ્ય શક્તિનો દિવ્ય અનુભવ અને પરમાત્મા ઓળખનું દુર્લભ દર્શન છે. જ્યાં પ્રયત્નો અને પ્રાયશ્ચિત્ત વામણા પડે ત્યાં ઉદ્ધાર કોણ કરી શકે? ચાલો જાણીએ. કૃતં ક્ષુદ્રૈનસ્કાનથ જટિતિ સંતૃપ્ત મનસઃ સમુદ્ધર્તું સંતિ ત્રિભુવનતલે તીર્થનિવહા અપી પ્રાયશ્ચિત્ત પ્રસરણપથાતીત ચરિતાન નરાનુરીકર્તું ત્વમિવ જનની ત્વં વિજયસે. શ્લોક કહે છે કે આ ત્રણેય લોકમાં એવા અનેક તીર્થો છે જે સામાન્ય પાપોને પસ્તાવા દ્વારા શુદ્ધ કરી શકે છે, પરંતુ જ્યાં પ્રાયશ્ચિત્ત પૂરતું નથી તેવા મહાન પાતકીઓને પવિત્ર કરવાની ક્ષમતા માત્ર મા ગંગાના વાત્સલ્યમાં જ છે. જેઓ પ્રભુ પ્રેમના વિચારો અને ભાવમાં નિયમિત ભીંજાવા માંડ્યા છે તેઓના પાપો હળવા થવા માંડે છે. તીર્થના સ્થાન, સજ્જનો, વિચારો કે વાતાવરણના સંપર્કમાં આવતા જ તેમના રહ્યા સયા હળવા પાપો સહજ જ દૂર ચાલ્યા જાય છે. તીર્થની અસરકારકતા. તીર્થોનું ફળ સાધકની સમજણ, પશ્ચાતાપ અને લગ્નિ પર નિર્ભર છે. પાપનો પ્રભાવ વધે તેમ આ વૃત્તિઓ મંદ પડે અને પાત્રતા વિના શુદ્ધિકરણ અશક્ય બની જાય. માતૃત્વનો પ્રભાવ. માની હાજરીથી જાગતો વિશ્વાસ અને ઉત્સાહ સાધકમાં સમજણ અને પશ્ચાતાપનો દીપ પ્રગટાવે છે, જે કઠોર પાપોને પણ ભસ્મીભૂત કરી પવિત્રતા આપે છે. વિજયી સ્નાન. પ્રભુનો માતૃવત પ્રેમ હંમેશા મારી સાથે છે. આ દૈવી સમજણનું સ્નાન સર્વદા સહુ પાતકો ઉપર વિજયી છે. વિજયી ગંગા. જેમ ઘોર પાપોને ધોવામાં પ્રભુ પ્રેમની ગંગાનો વિજય છે, તેમ પોતાના પવિત્ર પુત્રને વિજય અપાવનારી પણ તે જ છે. માના મહાન પુત્રો. આદિ શંકરાચાર્ય કહે છે, જનની જનનમ યાતુ મમ વૈ. હે માં, મને વારંવાર જન્મ આપ, જેથી હું તારું વહાલ ફરી ફરી માણી શકું. શું તમે ક્યારેય પ્રભુના માતૃત્વનો અનુભવ કર્યો છે? કોમેન્ટમાં જરૂર જણાવજો. પ્રભુ પ્રેમની ગંગામાં સ્નાનના સંકલ્પો. 1. પ્રભુ પ્રેમનું નિયમિત સ્મરણ અને ચિંતન કરીશ. 2. પ્રભુ પ્રેમની અનુભૂતિ વડે પ્રભુ સંબંધ ઓળખીશ. 3. હું પ્રભુનો પુત્ર છું અને પ્રભુ મને માતૃવત હંમેશા પ્રેમ કરે છે. આ ભાવથી નિયમિત ભીનો થઈશ. 4. સહુને નિરપેક્ષ પ્રેમ કરીને પ્રભુનો માતૃભાવ આત્મસાત કરીશ. 5. માતૃવત પ્રેમ કરનારને કૃતજ્ઞતાપૂર્વક વંદન કરીશ. ચાલો આપણે પણ આ પ્રેમ પ્રવાહમાં ભીંજાઈને પવિત્ર બનવાનો સંકલ્પ કરીએ. જો તમને આ આધ્યાત્મિક ચિંતન ગમ્યું હોય તો લાઈક કરીને અન્ય સુધી પહોંચાડવા માટે આ વિડીયોને શેર કરજો અને આવા વધુ વિષયો માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. હર હર મહાદેવ, હર હર ગંગે.